શું કહો ભાઈબંધો, આપણે આવી જઈએ છીએ બહાર ઓપ્પો એન્ટર સાઈડ. હું ને જય બે કાર્યો આજ બહાર જમવા આવ્યો એટલે કાર્યો નહીં આવ્યો એટલે હું ને જય બે જણા આવ્યા બહાર. જો બાકી આપણે ચણાપુરી પીઝા ને બધું મંગાવી લીધું હોય તો હવે જમવા જમી લઈએ પછી બીજો બ્લોગ કન્ટિન્યુ કરીએ. બહાર હુક્કમે ખાવાનું ખાઈને નીકળી જઈએ. હવે ગાડી બેન ચોકી જઈએ. હું આવી ગઈ દુકાને અમારી. આ મારો બંધ ટીટો છે રણુજા હેડીને દઈ નાખો એટલે કેવું રહ્યું? હા કેવું રહ્યું? તમે બ્લોગ બનાવતા હતા ને? બનાવતા હતા આયરો ભાઈ અમારો રણુજા બ્લોગ બનાવતો હતો. ઠાકોર વિજય 4112 બરોબર આ બ્લોગ બનાવતો હતો. બ્લોગ એટલે અમે તો ખાલી ચીડે પોકેટ શું છે શું નહીં એવું બધું બનાવતો હતો. બાકી આપણે બહુ કીધું એ હતું ખાલી મજા લીધી. આવી ગયા હતા રણુજા હેડતા 16 દિવસે પહોંચે. કેટલા પેકેટ સિગરેટના ખાલી કર્યા? 4000 સિગરેટના પેકેટ ખાલી કરી નાખ્યા અમારે. હાલ મેં પી જ રહ્યો. અને પ્રદીપ રાજા તો યાર ના ગોઠે એવું વસ્તુ હતી. બૂમ પાડી હતી પ્રદીપ રાજાને હોટલ જોડે રણુજા જોડે, પણ પ્રદીપ રાજાને હેપી બર્થડે કીધું. પ્રદીપ રાજા ઇગ્નોર કરીને જતા રહ્યા અમને તો યાર. અરે એવું બધું ના કહેવાય, બહુ વિયર્ડ થઈ જાય અમારા માટે. ચાલુ મારે પોતાની એક્ટિવ ઓઇલ નાખવાનું તો નહીં લાયા ને હજુ ઓઇલ કાલ પીએ રાતી. એટલે પણ મારે પોતાનું ઓઇલ નાખવાનું તો ઓઇલ નહીં લાવ્યો. કાલ તો નાહી ગયો તો એ તો હારી જતો રહેતો. આમ કે 7 વાગે આવી જજો. માલ બાલ છે હો ભાઈને લાગે. હા ને એ પરેશભાઈની દુકાન. આવો પરેશભાઈ આવો. ચમનું છે ફોન મોન લાયા નવો? ના ભાઈ ફોન નવો લાવવાના ભાઈ થોડાક સમયમાં. એક તો હા આઈફોન ચમ નહીં લાવ થોડુંક પેલો 4000ની સિગરેટ પી જેવું કે ભાઈ જાડું રણુજા હેડતો જો ને બસ ખાલી 4000 ની છે. મંગાઈ તું તો બહુ હા પણ બીજા હતા ને એના જો ગરીબો એમને થોડી પીવડાવી ને એવું કે કાર્યો આવે એની રાહ જોવું. ગાડીઓ અભી હતો યાર તો એ કે સુનિલની ગાડી મેલવા જઈએ. તે આવે એટલે ચોક ઓટો મારા જવું બહાર. ઠંડી કોઈ પડ્યું ઠંડી પોણી બોટલ આવી રહી. ના નારિયેલ પાણી ચોઈ લાવે બધા પી કરે. મારા ઘેરે તઈ પડ્યા. હું દુર્યોધન બે જણા તમારા દુકાનનો સામાન લેવા જઈ રહ્યા છીએ. દુર્યોધન આવીએ સામાન લેવા આપણે. આ એરિયો આપણે અહીંયાથી સામાન લઈએ છીએ. અંદર બધો સામાન પડ્યો. હવે બહાર નીકળશે આપણે જે લખાયો બધો સામાન. આ રીતનો બધો સામાન પડ્યો હોય જુઓ અંદર ગોડાઉન નામનું. તો આપણે દુકાનનો સામાન બધું કાઢવાનો છે. મારા ભાઈએ લખાવી દીધો. હવે બધું નીકાળવડાવી દઈએ આપણે. જો આ રીતનું ગોડાઉન રહેશે. આ રીતે નવી નવી સાયકલો છે બધી અલગ અલગ પ્રાઇસ છે બધી સાયકલોના. એ રીતનું પેક કરી દેજો ફેર આમ બોથે. દુર્યોધન સાયકલ લેવી દુર્યોધન એકાદ પડી નહીં તાર જોડે. આવું કરે ભાન લેવા જઈ રહ્યા છીએ અત્યારે. હું એક્ટિવા ચલાવી રહ્યો. એની માની દેખો એકદમ ટ્રેક્ટર વાળા બધા વળી જાય. કાળું ભાન લેવા જઈએ. એ કાળું ભાન રાજપથ ક્લબે હે
જોઈએ હવે શું કે કાળું બા શું થયું શોરૂમમાં? એમાં એવું હતું, હા ગાડીનો ઇન્સ્યોરન્સ પાસ થતો નતો સુનિલભાઈનો, હા એના માટે હું બધે ફર્યો, હા મારી મગજની માસીઓ સુધી નાખી ઇન્સ્યોરન્સ વાળાએ તો. પછી બસ હવે હેડો કંટાળી ગયા, ઘેર હેડો આવો. જવું નહીં જો વિદ્યાનગર ઓટોમાં હેડો લઈએ. જઈએ, હેડો. પેલા મને ઘરે મૂકી દે પછી તું જા. અલ્યા ભાઈ આપણે ડબલ પેટ્રોલ ભરશે. મારે નોકરી જવાની. આ નોકરી જવાનું એટલે પેલા હા તો યાર ઘરે મૂકી દઈએ. આ શું લઈ રહ્યા? એ બધે કાગળિયા બધા આ રે કુરકુરિયા ખાઈએ યાર. ના માન નહીં ખાવા. ખાતું મળી ગયું તમને. દુકાને બેસે તો થઈ રહ્યો. ચેટલા વાગે નીકળે? 2:30 વાગે. 2:30 વાગ્યાના નીકળાય જો. અત્યારે થમ્સઅપ પીએ. 4 વાગે શોરૂમ વાળા એટલે પત્તા ઠોકી દીધી. 2 કલાક 1.5 કલાક. 1.5 કલાક એમનું ભાષણ વાપર્યા અમે લે. સારું આપણે જઈએ વિદ્યાનગર. આનું ગામમાં ઉતારી દઈએ ત્યાં. હા મળીએ આપણે આનું ગામમાં ઉતારી. સાચી વાત. કારણ ઝૂલો ઝૂલી રહ્યો છે જોવો. ઝૂલો વાતો કરો. બૈરા જોડે ને ઝૂલા સિવાય બીજો કોઈ ઓપ્શન નથી આપણા જોડે. ખાસ મિત્ર पानी पियो, गंदी चीजें नहीं, ऐसे ही फेमस होना. ખાસ મિત્ર એવો અમારો जिगर जान સ્કૂલ ફ્રેન્ડ વિશાલ बॉडी भी બોડી બિલ્ડર. बताओ. ટૂંક સમયમાં બોડી જબ્બર થશે. અમે 2 જણા જોડે જીમમાં બ્લોગ આવશે. जिम की ब्लॉग भी आएगी. ગુજરાતીમાં જ બનાવીએ આપણે. હિન્દીમાં તો હા ગુજરાતીમાં જ બનાવીએ છીએ આપણે. બહુ હિન્દી ભાઈ અનકમ્ફર્ટેબલ થઈ જાય આપણા માટે साची बात है. અમુક જગ્યાએ. અમારા ગામમાં પા એમ કે અહીંની હિન્દી વાળો આવી ગયો જો. એક બીજો સરોજ જોશી આવી ગયો એવું કહી દે પછી અમારા ગામમાં. એટલે ગુજરાતીમાં જ છે. ગુજરાતી ઓડિયન્સ અત્યારે એક્ટિવ થઈ છે ખાસી પબ્લિક. સાચું કહું. घूमते रहो, वही जिंदगी है. જવાનું આપણે ફરવા જવાનું 17 તારીખે જેસલમેરના બ્લોગ ચાલુ થઈ જાય. 18 નાખી દઈશું. फिर कश्मीर, પછી કાશ્મીર, પછી कश्मीर પછી આબુ फरवानो. ફરવાના બ્લોગિંગના નાખ્યો ડેલી બ્લોગ જે બક સુધી થાય. સાચું વસ્તુ. કારણ શું ખાય છે? કારણ ચિંગમ. કશું ચિંગમ ખાયા. બસ ગંદી વસ્તુઓ નહીં બતાવતા અમે. એવું એ ખોટું બધું પબ્લિકને પેલું નહીં કરવાનું સમજ્યું? 3 કૂતરા સૂવે છે. અરે એ બધું નથી બોલવાનું આપણે. એ 3 કૂતરા સુવે છે ને આ બધું ના હોય કંઈ. આ વિશાલ એકાદું ગીત ગાશે પણ કોપીરાઇટ આવી જશે. થોડાક દાડા યાદ તકલીફ હોય. પડી है. થોડાક દાડા યાદ તકલીફ પડી જશે. આ કરણનું થોડુંક જૂનું જાણીતું ગાર્ડન નહીં કરણ? જૂનું અને જાણે તો ખાસ. ના એવું કંઈ હતું નહીં. કરણ સિંગલ રહ્યો છે આખી જિંદગી. એટલે તો ઝૂલા ગયો. બીજું કોઈ ઓપ્શન જ નહીં આપણા જોડે. છોકરી કદી મળી જ નથી. ના એવું કંઈ ભાર્યું જ નથી. છોકરી નામનો શબ્દ આપણી જિંદગીમાં આવ્યો જ નથી. દોસ્ત પણ નથી. હા મતલબ છે ને સ્ટે હવે છોકરીઓથી એવું કહે છે કરણ. બરબાદી નહીં. અને એક આ પ્રેમી પંખીડો આશિક ઘાયલ જો આખો દિવસ વાતો જ કરતો. કોક દાડો ગરાફો જ ખાય આવી છે. હેચકા ઉપર જ ગરાફો ખાય આવી રહ્યા. સાકરથી સાકરથી ગરાફો એટલે જલ્દી મરો. જીવું જ નથી. જેવું જ નથી. પેલો સૌરવ જોશી ખબર? પેલા બસમાં વિડીયો ઉતારતો હતો. આમ બધા હસતા હતા. એનું પછી અત્યારે કેવો મીમ બના ખબર? ટાઈમ ઇઝ ચેન્જ ને એ બધા તો પબ્લિક ભલે હસતી હસી જ છે. હશે જ સારું. એટલે આપણો બ્લોગ જોઈ રહ્યા લાગે કરો. બ્લોગ ફેમસ થઈ જશે. ફોન નાખજો, લાઈક કરી સબસ્ક્રાઇબ કરી નાખજો. વાયરલ કરો. વાયરલ કરો. વાયરલ કરો. અડધા પૈસા તમારા. ખોટું નહીં બોલવાનું. ખોટું નહીં બોલવાનું. આ બધું નહીં થાય. શું થયું? એડિટર કટ કરી નાખો. તું એડિટ કરે છે વિડિયો? એ ખાલી અંદર આવે છે. હું ખાલી અંદર આવું જ છું બ્લોગમાં ખાલી. કાલે બહુ સીધો થઈ જાય. આપણે રિયલ રહેવાનું એની રીતે. હા. કારીનું જે પબ્લિકને બીવડાવું તું તો આમ કઈ જો પબ્લિકને બીવડાવ. બડી બડી આંખે. સિંગર કમિંગ સૂન સિંગર અત્યારે ફોટો પાડે ઉભા રહો.
અત્યારે હું સ્ક્રીનશોટ પાડ લે આનો Autograph અપકમિંગ મોટો સુપરસ્ટાર થવાનો સૈયારા પિક્ચરમાં ઇન્સ્પાયર થઈ ગયું છે અમારભાઈ ના ના આશિકી તું. આશિકી 2 માંથી ના inspire રોકસ્ટાર પિક્ચર બનો. બધા પિક્ચરોમાં ઇન્સ્પાયર થઈ ગયું બસ મુદ્દે વાત પૂરી કરીએ હમ. અમારા ભાઈ હવે સિંગિંગનું શીખી રહ્યો હતા શું શીખી રહ્યા ભાઈ તમે યાર ક્લાસિકલ મ્યુઝિક, ક્લાસિકલ મ્યુઝિક શીખી રહ્યો છે આના પર શેના પર પ્રેક્ટિસ કરો હતા તમે ગિટાર. ગિટાર ઉપર પ્રેક્ટિસ કરી રહ્યા અમારા ભાઈ તમે બી મોટા બનો, મહેનત કરો. આમાં બધા ભાઈઓ જ છે બધા ભાઈઓ આગળ વધે પૈસા કમાય અને એક લાઈન અમે ગાડીઓની મોટી રેલી નીકળી એક દાડો બસ બધાને શું કહો ભાઈબંધો ઠંડી લાગતી હતી તે સ્વેટર બેટર પહેરીને અમે ઘરમાં નીકળીએ બહાર જમી બમી લીધું ઘરે અને હવે આપણે બહાર જઈએ હવે દુકાને બા ભાઈબંધો જોડે બેસી થોડા ફ્રેન્ડ્સ મળી ગયા છે આ બધા આપણો બ્લોગ જોઈ રહ્યા છે જો હવે બંધ કરી નાખે બધા શરમાય છે આપણા બ્લોગ જોતા શું કે પપ્પી આપણા બ્લોગ કેવા હતા સારા હતા ને થોડા તો બરોબર ચલો આ બ્લોગ અહીંયા એન્ડ કરીએ આપણે ચાલો